નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આની પહેલાંના લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 2.2ના 12મા દાખલા સુધી ગણતરી કરી. આજે આપણે 13, 14 અને 15 આ 3 દાખલા છે એની ગણતરી કરવાની છે. દાખલા નંબર 13, એક સમય સંખ્યાને 5/2 વડે ગુણી અને પરિણામમાં 2/3 ઉમેરતા આપણને -7/12 મળે છે તો તે સંખ્યા શોધો. અહીં આપણને કોઈ એક સમય સંખ્યા છે શોધવાની કીધેલી છે. એ સમય સંખ્યા છે એને 5/2 વડે ગુણવામાં આવે અને પછી એમાં 2/3 ઉમેરવામાં આવે તો આપણને પરિણામ શું મળે છે? -7/12. આપણે ગણતરી શરૂ કરીએ. સ્વાધ્યાય 2.2 દાખલા નંબર 13. ધારો કે આ સમય સંખ્યા x છે. ધારો કે આ સમય સંખ્યા x છે. જે સમય સંખ્યામાં 5/2 જે સમય સંખ્યા છે એને 5/2 વડે ગુણવામાં આવે છે એ સમય સંખ્યા આપણે કઈ ધારી લીધી છે? x. x ને 5/2 વડે ગુણતા x ગુણ્યા 5/2 એટલે કે 5x/2 મળે. 5x/2 મળે. 5x/2 માં 2/3 ઉમેરતા 5x/2 પ્લસ 2/3 મળે. પરંતુ આ પરિણામ -7/12 છે. તેથી 5x/2 પ્લસ 2/3 બરાબર -7/12. હવે આપણે શું કરવાનું છે? x ની કિંમત મેળવવાની છે. તો સૌથી પહેલા આપણે શું કરશું? 2/3 2/3 જે ડાબી બાજુ છે પ્લસ છે એને જમણી બાજુ લઈ જાય એટલે માઇનસ થઈ જશે. 5x/2 બરાબર -7/12 માઇનસ 2/3. 12 અને 3નો આપણે લસા લઈએ. 12 અને 3નો લસા કેટલો મળે? 12 જ મળે. અહીં 12 છે, અંશમાં -7 છે અને છેદમાં 12 છે. અહીં છેદમાં 3 છે, ત્યાં આપણે શું કરવું પડશે? છેદમાં 12 કરવા પડશે. એના માટે શું કરવું પડશે? 4 વડે ગુણાકાર કરવો પડશે. 5x/2 બરાબર -7/12 માઇનસ 3 4 12 અને 4 2 8. હવે આપણે 3 ગુણ્યા 4 એવું નથી લખતા, પણ 3 4 12 અને 2 4 8. છેદને 4 વડે ગુણીએ, અંશને પણ 4 વડે ગુણીએ. -7/12 -8/12. તેથી 5x/2 બરાબર -7 -8. બંને સંખ્યા કેવી છે? માઇનસ છે એટલે સરવાળો થશે. 7 ને 8 15 -15/12. હવે આપણે શું કરશું? તો કે અહીં પણ આપણે કટ કરી શકીએ. 3 5 15 ને 3 4 12. 5x/2 બરાબર -5/4. હવે x ની કિંમત મેળવવાની છે. છેદમાં 2 છે એ ચોકડી ગુણાકારમાં સામેની બાજુ અંશમાં જશે અને અંશમાં 5 છે છેદમાં જશે. અથવા આપણે એમ પણ કહી શકીએ કે 5/2 છે એના વ્યસ્ત વડે આપણે ગુણાકાર કરીએ એટલે 2/5 વડે ગુણીએ બંને બાજુ તો પણ ચાલે. તો x બરાબર -5/4 ગુણ્યા 2/5. 5 5 કટ થઈ જશે. 2 2 4. x બરાબર -1/2. આપણે બંને બાજુ 2/5 વડે ગુણતા એમ પણ લખી શકીએ. આ બાજુ ડાબી બાજુ આપણે 2/5 વડે ગુણીએ એટલે શું મળશે આપણને? તો કે 5 5 કટ થશે, 2 2 કટ થશે. જમણી બાજુ આ જે સ્ટેપ લખ્યું છે એ જ આવશે. એના કરતાં આપણે શું કર્યું સીધું કે 5/2 છે એ ડાબી બાજુ છે અને આપણે જમણી બાજુ લઈ જઈએ તો છેદ છે અંશમાં જશે. અંશ ક્યાં જશે? છેદમાં. એટલે એનું વ્યસ્ત થઈ જશે એટલે 2/5. 5/2 છે એનો વ્યસ્ત શું થશે? 2/5. એટલે સામેની બાજુ લઈ જઈએ એટલે આજે અપૂર્ણાંક હતો બરોબર, એનો આપણને વ્યસ્ત મળે એટલે 5/2 છે એનો વ્યસ્ત થઈ જશે 2/5. અથવા તમે એમ પણ લખી શકો બંને બાજુ 2/5 વડે ગુણતા.
તો અહીંયા આપણને જવાબ શું મળ્યો? x બરાબર -1/2 આપણા કુટ પ્રશ્નનો ઉકેલ છે. સૌથી પહેલાં તો આપણે શું કરેલું છે આ દાખલામાં? તો કે સમય સંખ્યા x ધારેલી છે. પછી એ સમય સંખ્યાને કેટલા વડે ગુણવામાં આવે છે? 5/2 વડે. તો આપણે x ને પણ 5/2 વડે ગુણીએ છીએ. એટલે શું મળે? તો કે 5નો x સાથે ગુણાકાર એટલે 5x/2. એમાં 2/3 ઉમેરીએ એટલે આપણે શું મળશે? 5x/2 + 2/3. અને ત્યારબાદ આ પરિણામ શું આપેલું છે આપણને? -7/12. એટલે આ ડાબી બાજુ થશે, આ જમણી બાજુ. અને પછી એ સમીકરણને ઉકેલતા આપણને x બરાબર કેટલા મળે છે? -1/2. તો આ જે છે એ આપણા કુટ પ્રશ્નનો જવાબ છે. આપણે ચકાસણી પણ કરી શકીએ. એક્સની જગ્યાએ આ કિંમત મૂકવામાં આવે સમીકરણમાં, જ્યાં x છે ત્યાં -1/2 મૂકવામાં આવે એટલે ડાબી બાજુ અને જમણી બાજુનો જવાબ આપણને સમાન મળે. એટલે આપણો જવાબ કેવો છે? સાચો. બરાબર, આપણે ચકાસી લઈએ, તમને ખ્યાલ આવી જાય. હવે -1/2 મૂકશું એટલે શું થશે? તો કે 5નો -1 આરે ગુણાકાર ને 2નો 2 આરે એટલે આપણને શું મળશે? -5/4 અને +2/3. હવે આપણે શું કરવાનું છે? તો કે આનો લસા લેવાનો છે. ખાસ સમજજો, અહીંયા આપણે -1/2 મૂક્યા છે એટલે 5નો -1 આરે ગુણાકાર થશે અને જે છેદના 2 છે એ આ 2 આરે ગુણાઈ જશે એટલે -5/4 + 2/3. અને આપણે લસા લઈએ તો લસા કેટલો મળે આપણે? 12. એટલે અહીંયા આપણે 3 વડે ગુણશું, અંશમાં પણ 3 વડે ગુણીએ, અહીં આપણે છેદમાં 4 વડે ગુણીએ, 4 × 3 = 12. અહીં પણ કેટલા વડે ગુણશું? તો કે 4 × 2 = 8. ખાસ સમજજો, તો -15 + 8, એક માઇનસ છે એક પ્લસ છે, તો શું થશે? બાદબાકી. 15માંથી 8 બાદ કરો, શું મળશે? -7/12. ચાલો, જમણી બાજુ -7/12 છે. તો આપણને જે એક્સની કિંમત મળેલી છે એ સમીકરણમાં એક્સની જગ્યાએ મૂકવામાં આવે તો જમણી બાજુ જેટલો જ જવાબ મળે છે. એનો અર્થ શું થયો? કે આપણો જે જવાબ છે એ સાચો છે. એટલે આપણે જવાબ છે એ ચકાસી પણ શકીએ. ચાલો, હવે આપણે દાખલા નંબર 14 જોઈએ. સૌથી પહેલા આપણે રકમ સમજીએ. લક્ષ્મી એક બેંકમાં ખજાનચી છે. તેની પાસે અનુક્રમે ₹100, ₹50 અને ₹10 મૂલ્યની ચલણી નોટો છે. આ નોટોની સંખ્યાનો ગુણોત્તર અનુક્રમે 2:3:5 છે. અહીં ગુણોત્તર આપેલો છે. બરાબર, તો આપણે શું કરશું? સૌથી પહેલા તો કે જે આપણે માહિતી આપેલી છે એ લખી નાખીએ. લક્ષ્મી પાસે ₹100, ₹50 અને ₹10. અને આ જે શબ્દ છે અનુક્રમે એ લખવાનું ભૂલતા નહીં. લક્ષ્મી પાસે અનુક્રમે ₹100, ₹50 અને ₹10 મૂલ્યની નોટો કયા પ્રમાણમાં છે? તો કે 2:3:5 ના પ્રમાણમાં છે. લક્ષ્મી પાસે અનુક્રમે ₹100, 50 અને 10 એટલે 100ની નોટ છે એ 2ના પ્રમાણમાં, 50ની નોટ 3ના પ્રમાણમાં અને 10ની નોટ 5ના પ્રમાણમાં છે. ધારો કે લક્ષ્મી પાસે, ખાસ સમજો, આપણે સંખ્યા ધારી લેશો. લક્ષ્મી પાસે ₹100, ₹50 અને ₹10ની નોટોની સંખ્યા અનુક્રમે 2x, 3x અને 5x છે. આપણે સંખ્યા ધારી છે. ₹100ની જે નોટ છે એ 2x છે એની સંખ્યા. ₹50ની જે નોટ છે એની સંખ્યા કેટલી છે? 3x. અને ₹10ની નોટ 5x. કારણ કે આપણે જે પ્રમાણ આપેલું છે, આપણને જે ગુણોત્તર આપેલો છે એ 2:3:5 છે. બરાબર. લક્ષ્મી પાસે અનુક્રમે ₹100, 50 અને 10ના મૂલ્યની નોટો 2:3:5ના પ્રમાણમાં
છે. એટલે રૂપિયા 100ની જે નોટો છે એની સંખ્યા 2x, રૂપિયા 50ની જે નોટો છે એની સંખ્યા 3x અને રૂપિયા 10ની નોટો છે એની સંખ્યા 5x છે. હવે આપણે કિંમત મેળવીએ. કિંમત એટલે શું? ધારો કે તમારી પાસે 100 રૂપિયાની 5 નોટ હોય તો તમારી પાસે કેટલા રૂપિયા હોય? તો કે 100 ગુણ્યા 5 એટલે 500 રૂપિયા હોય. તો આપણે જે 100ની નોટ છે એની કિંમત જોઈએ. લક્ષ્મી પાસે રૂપિયા 100ની નોટની કિંમત રૂપિયા 100 ગુણ્યા કેટલી નોટ છે? તો કે 2x. કેટલા રૂપિયા મળશે આપણને? 200x. એ જ રીતે લક્ષ્મી પાસે રૂપિયા 50ની નોટની કિંમત, એટલે 50ની નોટ છે બરોબર, એના કેટલા રૂપિયા થાય છે? 50ની નોટ છે જે સંખ્યામાં છે બરોબર, એની ગણતરી આપણે રૂપિયામાં કરીએ કેટલી મળે આપણને? રૂપિયા 50 અને ગુણ્યા 3x, કારણ કે 50ની નોટો છે એની સંખ્યા આપણે કેટલી ધારેલી છે? 3x. તો 50 ગુણ્યા 3 એટલે 150. 150x. આગળ રૂપિયા લખવાનું ભૂલતા નહીં. લક્ષ્મી પાસે રૂપિયા 10ની નોટની કિંમત બરાબર, રૂપિયા જે 10ની નોટ છે એની કિંમત કેટલી છે? તો કે રૂપિયા 10ની 1 એવી કેટલી નોટો છે? તો કે 5x નોટો છે. એટલે કેટલી થશે? રૂપિયા 50x. હવે આ લક્ષ્મી પાસે આપણે જે ધારેલી છે બરાબર, જે સંખ્યાઓ ધારેલી છે એ પ્રમાણે કેટલા રૂપિયા થાય છે? તો કે 200x પ્લસ 150x અને પ્લસ 50x. પરંતુ ખાસ ધ્યાન રાખજો, અહીં આપને આપી દીધું છે કે જો કુલ રકમ રૂપિયા 4 લાખ હોય, કુલ રકમ કેટલી હોય? 4 લાખ. હવે લક્ષ્મી પાસે કુલ રકમ રૂપિયા 4 લાખ છે. તેથી બરાબર, લક્ષ્મી પાસે રૂપિયા 100ની નોટની કિંમત પ્લસ લક્ષ્મી પાસે રૂપિયા 50ની નોટની કિંમત અને પ્લસ લક્ષ્મી પાસે રૂપિયા 10ની નોટની કિંમત, આ બધી જ કિંમત ભેગી થઈને કેટલી થાય છે? 4 લાખ. એટલે આપણે શું લખી શકીએ? તો કે રૂપિયા 100ની નોટની કિંમત પ્લસ રૂપિયા 50ની નોટની કિંમત પ્લસ રૂપિયા 10ની નોટની કિંમત બરાબર 4 લાખ. તેથી 100ની નોટની કિંમત કેટલી છે? તો કે 200x. સંખ્યા નથી જોવાની, આપણે સંખ્યા સાથે ગુણીએ. ધારો કે તમારી પાસે 100 રૂપિયાની 5 નોટ છે તો 100ની નોટની કિંમત કેટલી થાય? તો કે 100 ગુણ્યા 5 એટલે 500 રૂપિયા થાય બરાબર. 500 રૂપિયા પણ 5 નોટ છે અને દરેક નોટનું મૂલ્ય કેટલું છે? 100 રૂપિયા. તો અહીં આપણે 100 રૂપિયા છે એક નોટનું મૂલ્ય છે, એવી કેટલી નોટ છે? 2x છે. એટલે કુલ રૂપિયા કેટલા થશે? 200x. અહીં 50ની નોટ એવી કેટલી નોટ છે? 3x. આપણે આ જે ધારેલી છે એ સંખ્યા છે 2x, 3x અને 5x. અને શા માટે આપણે 2x, 3x, 5x લીધા? કારણ કે ગુણોત્તર કેટલો આપેલો? 2:3:5. તો અહીં આપણે 100ની નોટની કિંમત લખશું 2x પ્લસ 100ની નોટની કિંમત છે એટલે કેટલી મળશે આપણને? 200x પ્લસ 150x અને પ્લસ 50x. અને આ બાજુ કેટલા રૂપિયા થશે? 4 લાખ. ચાલો ડાબી બાજુ આપણે સજાતીય પદો છે, ત્રણેય પદ કેવા છે? x વાળા છે, તો એનો આપણે સરવાળો કરીએ. એટલે 200 પ્લસ 150 પ્લસ 50. 150માં 50 ઉમેરીએ એટલે 200 થાય, 200માં 200 ઉમેરીએ એટલે 400. 400x બરાબર શું મળશે આપણને? 4 લાખ. ચાલો x બરાબર 4 લાખના છેદમાં 400. હવે આપણે 4 લાખ છે એનો 400 વડે ભાગાકાર કરીએ તો આપણને કેટલા મળે? 1000. આનો અર્થ શું થયો કે x ની કિંમત આપણે મળી ગઈ 1000. તો આપણે સંખ્યા પણ સરળતાથી મેળવી શકીએ, કારણ કે આપણે સંખ્યા શું ધારેલી છે? તો કે 2x, 3x અને 5x. તો કેટલી સંખ્યા થશે? તો કે રૂપિયા જે 100ની નોટ, લક્ષ્મી પાસે જે રૂપિયા 100ની નોટ છે એની સંખ્યા કેટલી છે? તો કે 2 ગુણ્યા 1000 એટલે 2000 થશે.
રૂપિયા 50ની કેટલી નોટ છે તો કે 3 ગુણ્યા 1000 એટલે 3000 અને રૂપિયા 10ની નોટ છે એની સંખ્યા કેટલી છે તો કે 5x એટલે 5000 અને ત્રણેયની જે નોટો છે રૂપિયા 100 રૂપિયા 50 ને રૂપિયા 10ની નોટોની કિંમત 4 લાખ થવી જોઈએ. આપણે જોઈ લે 100ની 2000 નોટ હોય એટલે 2 લાખ રૂપિયા થાય, 50ની 3000 નોટ હોય એટલે 1.5 લાખ રૂપિયા થાય, 1,50,000 અને 10ની 5000 નોટ હોય એટલે 50,000 થાય. તો 2 લાખ પ્લસ 1,50,000 ને પ્લસ 50,000 એટલે આપણને 4 લાખ મળે. એટલે આપણો જવાબ કેવો છે? સાચો છે. એટલે અહીં આપણે ગણતરી કરી લઈએ. બરોબર. લક્ષ્મી પાસે રૂપિયા 100ની નોટની સંખ્યા બરાબર 2x 2 ગુણ્યા 1000 કેટલી મળશે આપણને? 2000. આ સંખ્યા મળી છે. 100ની નોટની સંખ્યા કેટલી છે? 2000. લક્ષ્મી પાસે રૂપિયા 50ની નોટની સંખ્યા એ કેટલી હતી? 3x બરાબર 3 ગુણ્યા 1000 કેટલી મળશે આપણને? 3000. એટલે 3000 નોટો છે એ 50 રૂપિયા વાળી છે. લક્ષ્મી પાસે રૂપિયા 10ની નોટની સંખ્યા એ કેટલી આપણે ધારેલી? 5x તો 5નો 1000 હારે ગુણાકાર 5000 નોટ. આપણને અહીં કુલ પ્રશ્નમાં શું મેળવવાનું કીધું હતું તો કે લક્ષ્મી પાસે દરેક મૂલ્યની કેટલી ચલણી નોટો હશે? તો 100ના મૂલ્યવાળી રૂપિયા 100ની નોટ છે બરાબર, એની સંખ્યા કેટલી છે? 2000. રૂપિયા 50ની નોટની સંખ્યા કેટલી છે? 3000 અને રૂપિયા 10ની નોટની સંખ્યા કેટલી છે તો કે 5000. હવે આપણે એકવાર પાછું રિવાઇઝ કરી લઈએ. સૌથી પહેલા અહીંયા આપણને શું કીધું છે કે તો લક્ષ્મી પાસે રૂપિયા 100 બરાબર, રૂપિયા 100 છે, રૂપિયા 50 અને રૂપિયા 10 એના મૂલ્યની ચલણી નોટો છે, પણ એની સંખ્યા આપણને ખબર નથી. પણ એ કિંમત આપેલી છે કે લક્ષ્મી પાસે કુલ કેટલા રૂપિયા છે? 4 લાખ રૂપિયા છે. અને પ્રમાણ પણ આપેલું છે, જે નોટ છે જે પ્રમાણમાં છે એ પણ આપેલી છે. રૂપિયા 100 છે, રૂપિયા 50 અને રૂપિયા 10 ના મૂલ્યની નોટો છે 2:3:5ના પ્રમાણમાં છે, અથવા નોટોની સંખ્યા એમ પણ આપણે લખી શકીએ. તો રૂપિયા 100ના મૂલ્યની જે નોટ છે બરાબર, રૂપિયા 100ના મૂલ્યની નોટો એ 2x છે, રૂપિયા 50ના મૂલ્યની નોટ 3x છે અને રૂપિયા 10ના મૂલ્યની નોટ 5x છે. આપણે ધારી લીધું છે કે ધારો કે લક્ષ્મી પાસે રૂપિયા 100ના મૂલ્યની કેટલી નોટો છે તો કે 2x. હવે એક નોટ હોય તો એનું મૂલ્ય કેટલું થાય? 100 રૂપિયા. તો અહીં 2x સંખ્યા 2x છે તો 2x ગુણ્યા 100 કરીએ આપણે તો 200x મળે બરાબર. 50 ગુણ્યા 3x અને 10 ગુણ્યા 5x આપણે લખેલું જ છે કે લક્ષ્મી પાસે રૂપિયા 100ની નોટની કિંમત એટલે રૂપિયા 100ની એક નોટ હોય તો 100 રૂપિયા થાય, 2 નોટ હોય 200 થાય, 3 નોટ હોય 300 થાય. પણ અહીં આપણને ખબર નથી, આપણે ધારી દઈએ કે 2x છે સંખ્યા તો 100 ગુણ્યા 2x કરશું એટલે 200x મળશે. આમ રૂપિયા છે, સમજજો આ સંખ્યા નથી, આ સંખ્યા છે. 2x 3x 5x એક સંખ્યા છે અને આ એની કિંમત છે. હવે આપણે જો 200 છે ને આ ગુણ્યા 1000 કરીએ તો આપણે 2 લાખ મળી જાય કે જે રૂપિયા 100ની નોટ છે એની કિંમત કેટલી થાય છે? 2 લાખ. કારણ કે રૂપિયા 100ની એક નોટ એવી 2000 નોટ છે એટલે આપણે 100 ગુણ્યા 2000 કરવા પડે. એટલે લક્ષ્મી પાસે 100ની નોટની કિંમત કેટલી છે? 2 લાખ. 50ની નોટની કિંમત કેટલી? 1.5 લાખ અને 10ની નોટની કિંમત 50,000. આ ત્રણેયનો આપણે સરવાળો કરીએ એટલે 4 લાખ મળે. એટલે રૂપિયા 100ના મૂલ્યની નોટ, રૂપિયા 50ના મૂલ્યની નોટ અને રૂપિયા 10ના મૂલ્યની નોટ બરાબર એ જે પ્રમાણમાં છે એ 2:3:5 છે. એટલે આપણે 2x 3x અને 5x છે ધારી લીધું કે 100ના મૂલ્યની નોટની સંખ્યા 2x, 50ના જે મૂલ્ય છે બરાબર એની નોટની સંખ્યા 3x અને 10ના મૂલ્યની જે નોટ છે એની સંખ્યા 5x છે બરાબર. ખાસ સમજજો, થોડોક અઘરો દાખલો છે બરાબર, એવું હોય તો 2 વાર જાતે ગણી લેજો બરાબર. ચાલો હવે એના પછીનો દાખલો છે એના વિશે આપણે જોઈએ. ચાલો પહેલા આપણે રકમ સમજી લઈએ. મારી પાસે રૂપિયા 1, રૂપિયા 2 અને રૂપિયા 5ના મૂલ્યના કુલ રૂપિયા 300ના સિક્કા છે. ખાસ સમજજો, પહેલા તો રકમ સમજી લ્યો. મારી પાસે રૂપિયા 1, રૂપિયા 2 અને રૂપિયા 5ના મૂલ્યના કુલ રૂપિયા 300ના સિક્કા છે. એટલે બધા જ જે સિક્કા છે એનું મૂલ્ય કેટલું થાય છે તો કે 300 રૂપિયા અને સિક્કાની સંખ્યા કેટલી છે? 160. બીજું આપણને શું આપેલું છે? રૂપિયા 2ના સિક્કાની સંખ્યા
₹5ના સિક્કાની સંખ્યા કરતાં 3 ગણી છે. જો ખાસ સમજજો, આપણને 2ના સિક્કાની સંખ્યા આપેલી નથી, પણ એમ કીધેલું છે કે 5ના સિક્કાની સંખ્યા કરતાં કેટલી છે? 3 ગણી છે. તો સૌથી પહેલા આપણે શું કરશું કે ₹5ના સિક્કાની સંખ્યા ધારી લેશું. અને કેટલી ધારશું એ પણ તમને ખબર છે. જો એવું નથી કે x જ ધારવું, તમે y z કોઈ પણ ચલ લઈ શકો, પણ આપણે સામાન્ય રીતે શેનો ઉપયોગ કરીએ છીએ? x નો ઉપયોગ કરીએ છીએ, બરાબર? તો દાખલા નંબર 15. સૌથી પહેલા તો હું લખીશ ધારો કે મારી પાસે ₹5ના સિક્કાની સંખ્યા x છે. હાલો, મેં ધારી લીધું 5ના સિક્કા છે એની સંખ્યા કેટલી છે? x. હવે કુટ પ્રશ્નમાં ધ્યાનથી જુઓ શું કીધેલું છે? ₹2ના સિક્કાની સંખ્યા ₹5ના સિક્કાની સંખ્યા કરતાં 3 ગણી છે. અહીં ₹2ના સિક્કાની સંખ્યા ₹5ના સિક્કાની સંખ્યા કરતાં 3 ગણી છે. કેટલા ગણી છે? 3 ગણી. હવે ₹5ના સિક્કાની સંખ્યા આપણે શું ધારેલી છે? x. તેથી ₹2ના સિક્કાની સંખ્યા બરાબર 3x. 3નો x હારે ગુણાકાર 3 ગણી કીધી છે, એટલે ₹2ના સિક્કાની સંખ્યા કેટલી થશે? 3x. ₹5ના સિક્કાની સંખ્યા x. હવે ₹1ના સિક્કાની વાત કરીએ તો સૌથી પહેલા સિક્કાની કુલ સંખ્યા આવે, બરાબર? અહીં મારી પાસે સિક્કાની કુલ સંખ્યા 160 છે. હવે ખાસ સમજો કે ₹5ના સિક્કાની સંખ્યા આપણી પાસે આપણને મળી ગઈ છે, x છે. ₹2ના સિક્કાની સંખ્યા પણ આપણને મળી ગઈ છે અને કુલ સંખ્યા પણ આપણી પાસે છે. તો આપણે ₹1ના સિક્કાની જે સંખ્યા છે મેળવી શકીએ, બરાબર? ₹1ના સિક્કાની સંખ્યા બરાબર 160 માઇનસ ₹5ના સિક્કાની સંખ્યા પ્લસ ₹2ના સિક્કાની સંખ્યા. ₹5ના સિક્કાની સંખ્યા પ્લસ ₹2ના સિક્કાની સંખ્યા 160 માઇનસ x અને 3 ગણી એટલે 3x. 160 માઇનસ 3x પ્લસ 1x કેટલા મળશે? 4x. તો ₹1ના સિક્કાની સંખ્યા કેટલી મળી? 160 માઇનસ 4x. હવે આપણે જે સિક્કા આપણે મળેલા છે, બરાબર, ₹1ના, ₹2ના, ₹5ના સિક્કા જે અહીંયા આપેલા છે, બરાબર, એની કિંમત મેળવી લઈએ કે કિંમત કેટલી છે. મારી પાસે ₹1ના સિક્કાની કિંમત 1 અને ગુણ્યા એની સંખ્યા, ચાલો એ જ મળશે 160 માઇનસ 4x. મારી પાસે ₹2ના સિક્કાની કિંમત, તો એક સિક્કો હોય તેનું મૂલ્ય કેટલું હોય? ₹2 હોય. તો અહીં કેટલા સિક્કા છે એવા? તો કે 3x છે. 3x ગુણ્યા 2 એટલે ₹6x. અને મારી પાસે ₹5ના સિક્કાની કિંમત ₹5 ગુણ્યા x, તો ₹5x. ચાલો હવે આપણે અહીં કુલ મૂલ્ય કેટલું છે? તો કે ₹300. કુલ ₹300ના સિક્કા છે, બરાબર? હવે મારી પાસે કુલ રકમ ₹300 છે. તો આ ₹1ના સિક્કાની કિંમત છે, 2ના સિક્કાની કિંમત છે અને 5ના સિક્કાની કિંમત છે. આ ત્રણેયનો આપણે સરવાળો કરશું, એ ડાબી બાજુ લખશું અને જમણી બાજુ લખશું 300. 160 માઇનસ 4x
પ્લસ 6x પ્લસ 5x બરાબર 300. ચાલો હવે 6 પ્લસ 5 એટલે 6 વત્તા 5 કેટલું મળે આપણને 11 અને 11માંથી 4 માઇનસ કરવાના છે. સજાતીય પદોની આપણે ગણતરી કરીએ એટલે 5 વત્તા 6 આ બે પ્લસ છે એટલે એનો સરવાળો થશે અને આ માઇનસ છે એટલે બાદબાકી થશે એટલે 6 વત્તા 5 એટલે 11 અને એમાંથી 4 બાદ. ચાલો 160 માઇનસ 4x એક સ્ટેપ આપણે વધારે લખી નાખીએ પ્લસ 11x બરાબર 300. ચાલો 11માંથી 4 આપણે બાદ કરીએ શું મળશે આપણને 11માંથી 4 આપણે બાદ કરીએ એટલે 7x મળશે. 160 પ્લસ 11x માઇનસ 4x એટલે પ્લસ 7x બરાબર 300. ચાલો 160 છે ડાબી બાજુ છે ને જમણી બાજુ લઈ જઈએ 7x બરાબર 300 માઇનસ 160. તેથી 7x બરાબર 300 માંથી 160 બાદ કરીએ 40 ને બીજા 100 એટલે 140. x બરાબર 140 છેદમાં 7 કેટલું મળશે આપણને 20. x ની કિંમત કેટલી મળી આપણને 20. તો હવે આપણે ત્રણેયના જે સિક્કા છે એની સંખ્યા મેળવી શકીએ. રૂપિયા 1ના સિક્કાની સંખ્યા, રૂપિયા 2ના સિક્કાની સંખ્યા અને રૂપિયા 5ના સિક્કાની સંખ્યા. ચાલો પહેલા તો રૂપિયા 5ના સિક્કાની સંખ્યા બરાબર x બરાબર 20. રૂપિયા 2ના સિક્કાની સંખ્યા બરાબર કેટલું મળશે 3 ગણી હતી 3x 3 ગુણ્યા 20 20 3 કેટલું મળશે 60. અને રૂપિયા 1ના સિક્કાની સંખ્યા 160 માઇનસ 4x. ચાલો 160 માઇનસ 4 ગુણ્યા 20 કેટલા મળે 20 4 80. 160માંથી 80 બાદ એટલે 80. એટલે રૂપિયા 5ના સિક્કાની સંખ્યા 20 છે, રૂપિયા 2ના સિક્કાની સંખ્યા 60 છે અને રૂપિયા 1ના સિક્કાની સંખ્યા 80 છે. હવે આપણે તાળો મેળવી લઈએ એટલે ખ્યાલ આવે. સૌથી પહેલાં તો રૂપિયા 5ના સિક્કાની સંખ્યા કેટલી છે 20 છે. હવે રૂપિયા 5 રૂપિયાનો એક સિક્કો હોય તેનું મૂલ્ય કેટલું થાય 5 રૂપિયા. તો અહીં 20 સિક્કા છે એટલે 20 5 100. રૂપિયા 2ના સિક્કાની સંખ્યા કેટલી છે 60. તો 60 2 120 એટલે 5 રૂપિયાના સિક્કાની કિંમત 100, 2 રૂપિયાના સિક્કાની કિંમત 60, 2 કેટલું મળશે 120 અને 80 1 80. એટલે 100 પ્લસ 120 પ્લસ 80 100 પ્લસ 120 પ્લસ 80 આ ત્રણેયનો સરવાળો કેટલો મળે 100. એટલે આપણો જવાબ કેવો છે સાચો છે કારણ કે રૂપિયા 5ના સિક્કાની જે સંખ્યા મળે છે 20 બરાબર. 20 ને 5 સાથે ગુણીએ તો રૂપિયા 5ના સિક્કાની કિંમત કેટલી મળે છે આપણને તો કે 100 રૂપિયા. અથવા અહીંયા તમે તાળો મેળવી શકો 160 માઇનસ 4 20 4 80 એટલે 80 બરાબર. અહીં 80 રૂપિયા થશે. અહીં 20 છે 120 ને 20 5 100 એટલે 100 પ્લસ 120 પ્લસ 80 બરાબર. 100 રૂપિયા છે કોનું મૂલ્ય છે તો કે રૂપિયા 5ના સિક્કાનું મૂલ્ય. જેટલા રૂપિયા 5ના સિક્કા છે એનું કુલ મૂલ્ય કેટલું થાય 100 રૂપિયા બરાબર. 2 રૂપિયાના સિક્કા છે એનું કુલ મૂલ્ય કેટલું થાય છે 120 અને 1 રૂપિયાના જે સિક્કા છે એનું કુલ મૂલ્ય કેટલું થાય છે 80 કારણ કે 1 રૂપિયાના 80 સિક્કા છે એટલે 80 ગુણ્યા 1 એટલે 80. અહીં 60 2 120 અને અહીં 20 5 100 એટલે 20 સિક્કા છે એ 5 રૂપિયાના છે બરાબર. 60 સિક્કા છે 2 રૂપિયાના છે અને 80 સિક્કા 1 રૂપિયાના છે બરાબર. તો આપણને આ કૂટ પ્રશ્ન છે એનો ઉકેલ મળી ગયો બરાબર. થોડોક અઘરો કૂટ પ્રશ્ન છે એટલે સમજજો. સૌથી પહેલાં તો મારી પાસે રૂપિયા 5ના સિક્કાની સંખ્યા x ધારેલી છે કારણ કે અહીં કૂટ પ્રશ્નમાં આપણે કીધેલું છે કે રૂપિયા 2ના સિક્કાની સંખ્યા 5ના સિક્કાની સંખ્યા કરતાં 3 ગણી છે. એટલે આપણે x ધારીએ તો આપણે 3x મળી જાય. અને ત્યાર પછી કુલ સંખ્યા આપી દીધી છે એટલે કુલ સંખ્યામાંથી રૂપિયા 5ના સિક્કાની સંખ્યા અને રૂપિયા 2ના સિક્કાની સંખ્યા બાદ કરીએ તો રૂપિયા 1ના સિક્કાની સંખ્યા મળી જાય. સંખ્યા મળી ગઈ પછી એની કિંમત મેળવી લેવાની છે. કિંમત મેળવવા માટે શું કરવાનું છે તો કે જે રૂપિયા 5 છે બરાબર એનો એક સિક્કો હોય તેનું મૂલ્ય રૂપિયા 5 થાય. પણ અહીં રૂપિયા 5ના કેટલા સિક્કા છે એક સિક્કા છે તો રૂપિયા 5x એનું મૂલ્ય. 2 રૂપિયાવાળા 3x સિક્કા છે તો એનું મૂલ્ય 6x અને 1 રૂપિયાવાળા 160 માઇનસ 4x સિક્કા છે તો એનું મૂલ્ય થશે 160 માઇનસ 4x. અને આ ત્રણેયનો જે સરવાળો છે એ કોના ઇક્વલ લેવાનો છે કોના બરાબર લેવાનો 300 બરાબર બરાબર. એટલે આપણને
ખ્યાલ આવી જાય, સમીકરણ મળી જાય પછી તરત જ એનો ઉકેલ મળી જાય. બરાબર. હજી એક દાખલો આપણે બાકી છે, દાખલા નંબર 16. એ આના પછીના લેક્ચરમાં આપણે જોશું. થેન્ક યુ.